જોજે રે લાડી રાહે તો હારી ના દવા એ તારી વારે આવે દ્વારિકાનો નાથ રે આજ જોજે રે ભગત હિમ તો હારી ના દવા સોના દ્વારકા સુધી આવવાનું કારણ એક મારે શેર માટીની ખોટ હતી એટલે આટલા સુધી આવી પહોંચ્યો છું. ઓકે હાલો તમને પહેલી અમર ડાળીના પુષ્પ આપું તેને પારણીએ પધરાવજો. 9 માસ સેવાયો કરજો. મારથી મોટા ભાઈ બળરામ આવે ને ત્યાં અવતાર ધારણ કરજો. ભલે હો પ્રભુ એક તમારા જેવું એક મારા પુત્રનું વરદાન જોઈએ છે. અરે હા ભક્તરાજ લો આ બીજી અમર ડાળના પુષ્પ આપો તેને પારણે પધરાવજો. 9 માસ સેવાયો કરજો. અમે જાતે આવીને ત્યાં અવતાર ધારણ કરશું. હો ભલે એવા રાખજો રાખજો વિરમ દેવ રૂડા નામ જો
આજ રાજા અજમલ સાથે તો હું વચને બંધાઈ ચૂક્યો છું, પણ આ વાતની મારા મોટા ભાઈ બલરામને ખબર નથી, તો લાવ હું એમને છળ કપટ કરી વચને બોલ. આજ કનૈયો એ બોલાવે બલરામ આવજો રે. એ આવો વીરા સોનેરા મંદિર રે, આજ નાનો ભાઈ બોલાવે મોટા ભાઈ આવજો રે. કોને કહેવાય મારા ભાઈ? જે ભક્તિ કરી જાણે ને એને ભગત કહેવાય મારા ભાઈ. આ લલાટે પાટા બાંધ્યા છે ને માથે રુધિરની ધાર પણ વહેરી છે, એને ભગત ન કહેવાય મારા ભાઈ. અરે મોટા ભાઈ, ભક્ત કદી ભૂલ કરી તેને માફ કરવું પડે. જો તું તારા દુશ્મને મને શોખ નહીં ના તો તારે મારા હાથનો માર પણ સહન કરવો પડશે કે નહીં? અરે હા મોટા ભાઈ, તાકાત હોય તો દસ્તાવી શકો છો. હે બળદેવ બળિયો કહેવાય, બળદેવ હળદારી કહેવાય રે હળ રે